તો જો આજે કીમોમાં દાખલ કરી દીધી ને મને, તો પછી 3 દિવસ મતલબ પહેલા કીમોમાં તો હું ત્રીજા દિવસ સુધી બકબક કરી રહી હતી અને ઘરે આવીને વિડીયો બકબક કરતી હતી. બીજી વખતમાં તો ભંભુ થઈ ગઈ હતી. પણ આ ત્રીજી વખતમાં મને નહીં ખબર કે આજે સારવાર શરૂ થઈ જાય, મતલબ કીમો ચાલુ થઈ જાય તો હું બોલી શકીશ કે નહીં કે શું, પણ હું અંદરથી પ્રાર્થના કરું છું કે હું બોલ બોલ જ કરીશ. પણ હા, અગર હું વિડીયો ના મૂકું અથવા કંઈ પણ હોય તો કોઈ ચિંતા ના કરતા, હું એકદમ તાજો માજો મસ્ત હોઈશ. એટલે કશું એ ટેન્શન ના લેતા અને નાનું નાનું અપડેટ આપતી રહીશ. બાકી તમે બધા જે મારી માટે પ્રાર્થના કરો છો એ રંગ લાવી રહી છે, હું તમને ચોખ્ખું કહી દઉં, બરોબર. માતાજીની દયાથી હું પહેલા કરતા મને બહુ જ સારું લાગી રહ્યું છે હવે. અને બસ જે બી અપડેટ હશે, આજે એડમિટ થવાનું થાય છે કે નહીં એવું જણાવતી રહીશ, જે બી હશે. ઓકે, ચાલો, જય માતાજી.